હું આહિર સેનાના મિત્રોને કહેવા માંગુ કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ પાસે ડિબેટ પછી કરજો. ચાલો, હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠનનો અધ્યક્ષ, બરાબર, હીરાભાઈ અને પરસોત્તમભાઈ, બરાબર, એના સાથ સહકારમાં હું તમારી સાથે ડિબેટ કરવા માંગુ છું. આહિર સેનાના જે આગેવાનોને એવું લાગતું હોય કે આ તો એક એક જ્ઞાતિને વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની વાત કરે છે, ધોકા મારવાની વાત કરી છે, તો તમારી સાથે હું ડિબેટ કરવા માટે તૈયાર છું. તમે કયો એ ન્યૂઝ ચેનલ અને તમે કયો એટલા વ્યક્તિ સાથે, હું એકલો જ બેસીશ. હું ડિબેટમાં એકલો જ બેસી, બરાબર, મારી સામે 5 બેસાડવા હોય, 10 બેસાડવા હોય, તમારે જેને પણ નિષ્ણાંતોને લઈ આવ્યા હોય, છૂટ, બરાબર. હું તમારી સામે ડિબેટમાં બેસવા માટે તમે કયો ત્યારે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. પણ વાત મૂળભૂત સમસ્યાઓની હોવી જોઈએ, મૂળભૂત અધિકારોની હોવી જોઈએ. હું છું કેતન વાણિયા, આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર. હું મેસેજ આપવા માંગુ છું કે જે ચિરાગ ઝાલાએ ચેલેન્જ આપી છે કે હું આહિર સેના ગુજરાત સામે ડિબેટ કરવા માટે તૈયાર છું, તો મારી ચિરાગ ઝાલાને પણ ચેલેન્જ છે. જો ડિબેટ કરવા માટે તૈયાર હોય તો આહિર સેના ગુજરાત વતી હું કોર કમિટી મેમ્બર કેતન વાણિયા, હું આજે ચિરાગ ઝાલા સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. પણ ચિરાગ ઝાલાને મારી એટલી ચેલેન્જ છે કે અમારો પ્રશ્ન, અમારો સવાલ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને છે. પરસોત્તમભાઈ સોલંકીએ જે દંડા ઉપાડવાની વાત કરી છે, એમની પાસે અમારે જવાબ જોતો છે અને એમની પાસેથી અમારે જવાબ લેવાનો છે. પણ જો ચિરાગભાઈ ઝાલા, તમે જો એટલું બધું મિત્ર, તમે અમારા મિત્ર જ છો, જો મિત્ર તમે જો એટલું બધું જો પેલું પાવરથી કહેતા હોય તો આહિર સેના ગુજરાત વતી હું આપની સમક્ષ, આપની સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું અને જવાબ પણ આપીશ. પણ ડિબેટમાં બેસવા પહેલા મારો તમને એક પ્રશ્ન છે કે તમે પહેલા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને પૂછી જવો કે એની પાસે કોઈ જવાબ નથી, એની પાસે આહિર સમાજને દેવા માટેના કોઈ સવાલના જવાબ નથી. તે તમારી જેવા લોકોને મિત્ર, તમે મારા મિત્ર જ છો, હું તમે કઈ દુશ્મન નથી, પણ તમને ડિબેટમાં બેસવાનું એ લોકો આમંત્રણ કહે છે કે તમે ડિબેટમાં બેસો. આવો હીરાભાઈ સોલંકી અને ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, આજે આ જયરાજ આહિરની જે મેટલ હતી એ પર્સનલીને તમે સામાજિક મેટલ બનાવી દીધી. તમને એમ થાય કે મારે ડિબેટમાં બેસવું છે તો આવતા રહેજો, અમારી ફૂલ તૈયારી છે. જય જય દ્વારકાધીશ, જય ઠાકર, જય દ્વારકાધીશ.